નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપ સૌનું સ્વાગત છે દોસ્તો. સૌ મજામાં હશો? દોસ્તો, આપણે ગયા વખતે વર્ગીકરણ પદ્ધતિઓની ચર્ચા કરતા હતા કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ ને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ને દરેકના પ્રાથમિક માળખા વિશે આપણે ચર્ચા કરી. હવે આજે આપણે આગળ જઈએ. જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓ કે મોટાભાગના વૈજ્ઞાનિકો જેને અનુસરે છે અને એમાં સજીવોને સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી એમ બે જૂથોમાં વિભાજિત કરે છે. તો એની વાત આપણે કરી, પણ એનાથી આગળ આપણે એ વાત કરી કે રોબર્ટ વિટેકરે સજીવોને પાંચ સૃષ્ટિઓમાં વિભાજિત કર્યા. કઈ પાંચ સૃષ્ટિઓ? તો કે સૃષ્ટિ મોનેરા, બીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા, ત્રીજી સૃષ્ટિ ફૂગ, ચોથી સૃષ્ટિ વનસ્પતિઓ અને પાંચમી સૃષ્ટિ પ્રાણી. અને એને નામ આપવામાં આવ્યું પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો દોસ્તો, આ જે વર્ગીકરણ પદ્ધતિઓ છે કે મોટાભાગની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓ છે, જ્યારે વિટેકરે આપેલી પદ્ધતિ છે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે. તો આજના લેક્ચરમાં સૌથી પહેલા તો આપણે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓ અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની તુલના કરીએ. તો દોસ્તો, સૌથી પહેલા તો એ વાત કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કોને કહેવાય? તો કે ઘણા બધા વૈજ્ઞાનિકોએ પોતાની વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોને બે જ સમૂહોમાં વિભાજિત કર્યા હતા, સૃષ્ટિ પ્રાણી અને સૃષ્ટિ વનસ્પતિ. તો આમ જ્યાં વર્ગીકરણ પદ્ધતિમાં બે સૃષ્ટિઓ બનાવવામાં આવતી હોય, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ, તો એવી પદ્ધતિને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કોને કહેવાય? તો આપણે વાત કરી ગયા કે રોબર્ટ વિટેકરે 1969 માં પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. એમાં એણે સજીવોને પાંચ સૃષ્ટિઓમાં વિભાજિત કર્યા. પહેલી સૃષ્ટિ મોનેરા, બીજી પ્રોટિસ્ટા, ત્રીજી સૃષ્ટિ ફૂગ, ચોથી સૃષ્ટિ વનસ્પતિ અને પાંચમી સૃષ્ટિ પ્રાણીઓ. તો જો વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોને સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી એમ બે જ સમૂહોમાં વિભાજિત કરવામાં આવતા હોય તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. અને જે પદ્ધતિમાં સજીવોને પાંચ સૃષ્ટિમાં વહેંચવામાં આવ્યા એને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કહેવાય. જોઈએ હવે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓની તુલના કરીએ. તો તુલનામાં સૌથી પહેલો મુદ્દો, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, બાકીની લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એ બધાનો સમાવેશ એક જ સૃષ્ટિ વનસ્પતિમાં કરવામાં આવે. એટલે કે બેક્ટેરિયાથી લઈ ફૂગ અને તમામ વનસ્પતિઓનો સમાવેશ એક જ સૃષ્ટિ વનસ્પતિમાં કરવામાં આવે. ઓકે દોસ્તો, સૃષ્ટિ વનસ્પતિમાં વનસ્પતિઓનો સમાવેશ થાય એ બરાબર, પણ એમાં બેક્ટેરિયા, નીલહરિત લીલ કે ફૂગનો સમાવેશ છે એ શા માટે થાય? જો બેક્ટેરિયા અને નીલહરિત લીલ છે એ આદિકોષ કેન્દ્રી છે. ગયા લેક્ચરમાં આપણે ભણી ગયા કે રચનાકીય રીતે કોષોના બે પ્રકાર હોય, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી. તો બેક્ટેરિયા અને નીલહરિત લીલ આદિકોષ કેન્દ્રી કોષો ધરાવે છે, જ્યારે ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી છે એ સુકોષ કેન્દ્રી છે. તો પછી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં તો સુકોષ કેન્દ્રી સજીવો અને આદિકોષ કેન્દ્રી સજીવો બધાનો સમાવેશ એક જ સૃષ્ટિમાં થતો હતો. આવું તો કેમ ચાલે દોસ્તો? આપણે કેરી અને કેળાને સરખા જ ગણી લઈએ એના જેવી વાત થઈ આ તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આપણે જાણીએ છીએ કે જે આદિકોષ કેન્દ્રી છે બેક્ટેરિયા અને નીલહરિત લીલ, તો એનો સમાવેશ અલગ સૃષ્ટિ મોનેરામાં કરવામાં આવ્યો. જ્યારે અહીંયા આદિકોષ કેન્દ્રીઓ અને સુકોષ કેન્દ્રીઓનો સમાવેશ એક જ સૃષ્ટિમાં થતો હતો. તો પછી કયું વર્ગીકરણ વધારે સચોટ કહેવાય, આ કે આ? ઓકે, બીજો મુદ્દો જોઈએ. જો બેક્ટેરિયાથી લઈ અને આવૃત બીજધારી સુધીનો બધાનો સમાવેશ સૃષ્ટિ વનસ્પતિમાં શા માટે કર્યો?
તો કે એ બધામાં એક જ કોમન લક્ષણ હતું, કોષ દિવાલ ધરાવે છે. બાકીના લક્ષણોમાં વિસંગતતા એટલે જુદાપણું હતું. તો આમ કોષ દિવાલ ધરાવતા હતા માટે બધાનો સમાવેશ સૃષ્ટિ વનસ્પતિમાં કર્યો. પછી ભલે કોઈ આદિકોષ કેન્દ્રીય હતા, કોઈ સુકોષ કેન્દ્રીય હતા. તો એવું તો વ્યાજબી ન કહેવાય ને કે ફક્ત એક જ લક્ષણોના આધારે આપણે બધાને એક જૂથમાં મૂકી દઈએ. નેક્સ્ટ જોઈએ, આપણે વાત કરીએ બેક્ટેરિયા અને નીલહરિત લીલ આદિકોષ કેન્દ્રીય છે, જ્યારે બાકીની વનસ્પતિઓ એટલે ફૂગ, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારી સુકોષ કેન્દ્રીય છે. છતાંય બધાનો સમાવેશ સૃષ્ટિ વનસ્પતિમાં થતો. અહીંયા જો વિટેકરે આપણે વાત કરીએ એ પ્રમાણે બેક્ટેરિયા અને નીલહરિત લીલ જેવા આદિકોષ કેન્દ્રીયોને સૃષ્ટિ મોનેરામાં અલગથી મૂક્યા. પછી ફૂગ એ વિષમકોષી છે અને કાઇટિનની કોષ દિવાલ ધરાવે છે. દોસ્તો બાકીની વનસ્પતિઓ છે, લીલ હોય, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી કે આવૃત બીજધારી, એ કેવી છે? સ્વયંપોષી છે, એટલે કે પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. પણ ફૂગ છે એ પોષણ પદ્ધતિમાં અન્ય વનસ્પતિઓથી જુદી પડે, કારણ કે ફૂગ પ્રકાશ સંશ્લેષણ કરતી નથી, એટલે એ વિષમપોષી છે. બીજી વાત, આ બધી વનસ્પતિઓ સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે, જ્યારે ફૂગમાં તો કે એમાં કાઇટિન નામના દ્રવ્યની કોષ દિવાલ હોય. તો જો આ પણ વ્યાજબી નથી કે ફૂગને આપણે સૃષ્ટિ વનસ્પતિમાં સ્થાન આપીએ તો એ યોગ્ય ના ગણાય, કારણ કે ફૂગ ભલે કોષ દિવાલ ધરાવે છે પણ એ કોષ દિવાલ સેલ્યુલોઝની નથી. શેની છે? કાઇટિનની કોષ દિવાલ છે. બીજું, આ બધી વનસ્પતિઓ સ્વયંપોષી છે, ફૂગ વિષમપોષી છે. તો પછી ફૂગને બીજી વનસ્પતિઓ સાથે મૂકવી એ કેટલે અંશે વ્યાજબી ગણાય? એટલે જ વિટેકરે 5 સૃષ્ટિમાં ફૂગ માટે એક અલગ સૃષ્ટિ બનાવી. તો જો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં જ્યાં બેક્ટેરિયાથી લઈ અને આવૃત બીજધારી સુધીની વનસ્પતિઓનો સમાવેશ સૃષ્ટિ વનસ્પતિમાં થતો હતો, એની સામે વિટેકરે આ બધાને અલગ અલગ સૃષ્ટિઓમાં મૂકી દીધા. જેમ કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ જે આદિકોષ કેન્દ્રીય હતા એને એણે સૃષ્ટિ મોનેરામાં મૂક્યા. ફૂગ કે જે વિષમપોષી અને કાઇટિનની કોષ દિવાલ ધરાવે છે એને એણે અલગ સૃષ્ટિ ફૂગમાં મૂક્યા. અને બાકીની વનસ્પતિઓ લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એ બધા કે જે સ્વયંપોષી છે અને સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે એને મૂક્યા સૃષ્ટિ વનસ્પતિમાં. તો જુઓ, જૂની પદ્ધતિમાં જે એક સૃષ્ટિમાં બધાનો સમાવેશ થતો હતો, ત્યાં વિટેકરે બધાને લક્ષણોના આધારે અલગ અલગ સૃષ્ટિમાં વિભાજિત કરી દીધા. આગળ જોઈએ દોસ્તો, જો ક્લેમિડોમોનાસ છે એક કોષી લીલ છે, જ્યારે સ્પાયરોકાઇરા છે એ લીલ જ છે પણ કેવી છે? બહુકોષીય છે. તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં આવી એકકોષી અને બહુકોષીય લીલને એક જ જૂથ લીલમાં મૂકવામાં આવતા અને એને લીલ તરીકે જ ગણવામાં આવતા. ઓકે, પણ વિટેકરે તો કે ક્લેમિડોમોનાસ, પછી ક્લોરેલા, અમીબા, પેરામીશિયમ એવા બધા સુકોષ કેન્દ્રી અને એકકોષી સજીવોને સૃષ્ટિ પ્રોટિસ્ટામાં મૂક્યા. તો જૂની વર્ગીકરણ પદ્ધતિ, દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓમાં જ્યાં એકકોષી અને બહુકોષી સજીવોને એક જ જૂથમાં મૂકવામાં આવતા, ત્યાં વિટેકરે એને એકકોષી સજીવોને અલગ સૃષ્ટિમાં મૂક્યા. કઈ સૃષ્ટિમાં મૂક્યા? પ્રોટિસ્ટામાં. તો આમ અહીંયા કોષ રચનાને દૈહિક આયોજનના આધારે પણ એણે જુદું પાડ્યું. સુકોષ કેન્દ્રી એક કોષી હતા એવા બધાને એણે પ્રોટિસ્ટામાં મૂક્યા, જ્યારે બહુકોષી હતા તો એને સૃષ્ટિ વનસ્પતિ કે સૃષ્ટિ પ્રાણીમાં મૂક્યા. અગાઉની વર્ગીકરણ પદ્ધતિઓમાં
ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાને વનસ્પતિઓ સાથે મૂકવામાં આવતા, જ્યારે અમીબા પેરામીશિયમને પ્રાણીઓમાં મૂકવામાં આવતા. એને બદલે સૃષ્ટિ વનસ્પતિ અને સૃષ્ટિ પ્રાણી બેમાંથી જે કંઈ સુકોષ કેન્દ્રી એકકોષી હતા એને વીટેકરે અલગ સૃષ્ટિ પ્રોટિસ્ટામાં મૂકી દીધા. તો આમ અહીંયા આપણે જોઈ શકીએ કે વીટેકરે કોષ રચના એટલે કે આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રીના આધારે અલગ સૃષ્ટિ બનાવી, પછી પોષણ પદ્ધતિ અને કોષ દિવાલની રચનાના આધારે સૃષ્ટિ ખૂબ અલગ પાડી. સુકોષ કેન્દ્રી એકકોષી હતા એને માટે અલગ સૃષ્ટિ પ્રોટિસ્ટા બનાવી, અને સેલ્યુલોઝની કોષ દિવાલ વાળા સ્વયંપોષીઓ હતા એની સૃષ્ટિ વનસ્પતિ બનાવી, અને કોષ દિવાલ વિહીન વિષમપોષી બહુકોષીય હતા એને વીટેકરે પાંચમી સૃષ્ટિ પ્રાણીમાં મૂક્યા. તો આ સરખામણી ઉપરથી આપણે એટલું સમજી શકીએ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ કરતા પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોનું વિભાજન કે વર્ગીકરણ છે વધારે સારી રીતે કરી શકાય. આની જેમ જુદા જુદા લક્ષણો વાળાને એક જ સૃષ્ટિમાં મૂકવા પડતા નથી. તો દોસ્તો, તુલનાત્મક રીતે આપણે કહી શકીએ કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓ કરતા વીટેકરની પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે વધારે સચોટ રીતે સજીવોનું વર્ગીકરણ કરે છે. ઓકે, હવે થોડીક બીજી વાત, અહીંયા જે કંઈ આપ્યું છે એમાંથી આ બધા લક્ષણો તો આપણે આગળ ભણશું કે બેક્ટેરિયા અને નીલહરિત લીલ આદિ કોષ કેન્દ્રી છે, કોણ શું કોષ કેન્દ્રી છે. પણ આ ઉદાહરણો યાદ રાખજો દોસ્તો કે એક કોષી લીલ કઈ છે તો કે ક્લેમિડોમોનાસ, બહુકોષીય લીલ કઈ છે સ્પાઇરોગાયરા, બરાબર. એવી જ રીતે ક્લોરેલા છે એ પણ એક કોષીય લીલ છે. તો આ ઉદાહરણોને બરાબર યાદ રાખજો મિત્રો કે એક કોષી લીલ કઈ છે તો કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા, બહુકોષી લીલ કઈ છે તો કે સ્પાઇરોગાયરા, એક કોષીય પ્રાણીઓ કયા છે તો કે અમીબા અને પેરામીશિયમ. તો અહીંયા આપણે દ્વિસૃષ્ટિ અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની તુલના પૂરી કરીએ અને હવે આગળના મુદ્દા ઉપર જઈએ. ઓકે બાળકો, તો આપણે વર્ગીકરણ પદ્ધતિઓ વિશે ઘણી બધી ચર્ચા કરી કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓ અને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિઓ અને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓ, દરેક પદ્ધતિના ફાયદા ગેરફાયદાઓની ખૂબ વિસ્તારથી ચર્ચા કરી દોસ્તો. હવે આપણે વીટેકરની વર્ગીકરણ પદ્ધતિ ઉપર આવીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે આપણે આપણા સિલેબસમાં કઈ વર્ગીકરણ પદ્ધતિ ભણવાની છે તો કે RH વીટેકરે આપેલી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ ભણવાની છે. ઓકે, તો પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની શરૂઆતમાં આપણે ફરી એકવાર વીટેકરની પાંચેય સૃષ્ટિઓને યાદ કરી લઈએ. તો પાંચ સૃષ્ટિઓમાં સૌથી પહેલી સૃષ્ટિ હતી મોનેરા, સૃષ્ટિ નંબર 2 પ્રોટિસ્ટા, સૃષ્ટિ નંબર 3 ફૂગ, સૃષ્ટિ નંબર 4 વનસ્પતિ અને સૃષ્ટિ નંબર 5 પ્રાણી સૃષ્ટિ. આમ વીટેકરે સજીવોને આ પાંચ સૃષ્ટિઓમાં વિભાજિત કર્યા અને એટલે જ એ વર્ગીકરણ પદ્ધતિનું નામ આપણે આપીએ છીએ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, પાંચ સૃષ્ટિઓ પૈકી આજે સૌથી પહેલી સૃષ્ટિ મોનેરાથી શરૂઆત કરીએ દોસ્તો. તો વીટેકરની પહેલી સૃષ્ટિ મોનેરા અને એના લક્ષણોની ચર્ચા કરીએ. તો સૌથી પહેલી વાત, મોનેરામાં કયા સજીવોનો સમાવેશ થાય તો કે આપણે જાણીએ છીએ મોનેરામાં આદિકોષ કેન્દ્રી સજીવોનો સમાવેશ થાય. આદિકોષ કેન્દ્રી એટલે એવા કોષો કે જેમાં કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ના હોય અને કોઈ પણ પટલમય અંગિકાઓ જેમ કે કણાભસૂત્ર, ગોલ્ગી કાય, હરિતકણ, લાઇસોસોમ એવી પટલમય અંગિકાઓ ના હોય. તો આમ જેના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ ના હોય અને કોષમાં પટલમય અંગિકાઓ ન આવેલી હોય એવા કોષોને આદિકોષ કેન્દ્રી કોષો કહેવાય. અને આવા આદિકોષ કેન્દ્રી કોષો ધરાવતા સજીવોનો સમાવેશ સૃષ્ટિ મોનેરામાં થશે. કોણ છે આ આદિકોષ કેન્દ્રી કોષો વાળા સજીવો તો કે એમાં મુખ્યત્વે છે બેક્ટેરિયા અને નીલહરિત લીલ કે જે આદિકોષ કેન્દ્રી કોષો ધરાવે છે અને માટે
સૃષ્ટિ મોનેરાના મુખ્ય સભ્યો કયા છે? બેક્ટેરિયા અને નીલહરિત લીલ. ઓકે, પછી આગળ જતા વિટેકરે સૃષ્ટિ મોનેરાને અલગ અલગ બે જૂથોમાં વિભાજિત કરી. એ બે જૂથ કયા છે? તો દોસ્તો, મોનેરાના બે જૂથ પૈકીનું પહેલું જૂથ છે આર્કીબેક્ટેરિયા અને બીજું જૂથ વિટેકરે બનાવ્યું યુબેક્ટેરિયા. તો આમ સૃષ્ટિ મોનેરાના સજીવોને બે જૂથમાં વિભાજિત કર્યા. કયા બે જૂથ? આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા. ઓકે, હવે બંને છે એ આદિકોષ કેન્દ્રિત સજીવો છે, પણ છતાંય બેની રચનામાં ઘણો બધો તફાવત છે. એટલે જ વિટેકરે બંને બેક્ટેરિયાઓને અલગ પાડ્યા, આર્કિયા અને યુબેક્ટેરિયા. ઓકે, આગળ જતા વિટેકરે યુબેક્ટેરિયાને ફરીથી બે સમૂહોમાં વિભાજિત કર્યા. એક તો બેક્ટેરિયા અને બીજો સમૂહ બનાવ્યો નીલહરિત લીલ કે જે પ્રકાશ સંશ્લેષી છે. તો આમ વિટેકરે સૃષ્ટિ મોનેરાને આગળ આ પ્રમાણે વર્ગીકૃત કરી: આર્કીબેક્ટેરિયા, યુબેક્ટેરિયા. યુબેક્ટેરિયાને ફરીથી બે જૂથ બેક્ટેરિયા અને નીલહરિત લીલમાં વિભાજિત કર્યા. તો સૃષ્ટિ મોનેરાના આ પ્રાથમિક લક્ષણો અને એનું વર્ગીકરણ યાદ રહી જશે. ફરી એકવાર જોઈ લે. સૃષ્ટિ મોનેરામાં કોનો સમાવેશ થાય? તો કે આદિકોષ કેન્દ્રીય સજીવોનો. મુખ્યત્વે આદિકોષ કેન્દ્રીયો કયા છે? તો કે બેક્ટેરિયાઓ અને નીલહરિત લીલ. વિટેકરે મોનેરાને આગળ કેવી રીતે વિભાજિત કરી? તો કે બે જૂથ, આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયામાં. અને યુબેક્ટેરિયાના ફરીથી બે જૂથ પડ્યા, બેક્ટેરિયા અને નીલહરિત લીલ. તો આથી મોનેરાના પ્રાથમિક લક્ષણો અને એનું વિભાજન. હવે આગળ આપણે આ એક એક જૂથના લક્ષણો જોઈશું. સૌથી પહેલા જોઈએ આર્કીબેક્ટેરિયાના લક્ષણો. તો બાળકો, આર્કીબેક્ટેરિયાનું સૌથી પહેલું લક્ષણ એ છે કે આર્કીબેક્ટેરિયાઓ છે સૌથી પ્રાચીન એટલે આદ્ય પ્રકારના સજીવો છે. અને એવું મનાય છે કે પૃથ્વી ઉપર જે સૌથી પહેલા સજીવો ઉત્પન્ન થયા એના વારસદારો આર્કીબેક્ટેરિયાઓ છે. તો આર્કીબેક્ટેરિયાનું સૌથી પહેલું અને મહત્વનું લક્ષણ એ છે કે એ સૌથી પ્રાચીન એટલે કે આદ્ય સજીવો છે અને પૃથ્વી ઉપર જે સૌથી પ્રથમ સજીવો ઉત્પન્ન થયા હતા એમાંથી વિકસી આવેલા છે. આવું એટલા માટે કે હમણાં જ મેં કીધું એમ કે માઇક્રોસ્કોપ નીચે જુઓ તો આર્કીબેક્ટેરિયા અને બીજા બેક્ટેરિયા તમને સરખા જ દેખાય, પણ આર્કીબેક્ટેરિયાના લક્ષણોમાં ઘણું બધું જુદાપણું છે કે જે બાકીના બેક્ટેરિયાઓમાં નથી. બીજું લક્ષણ જોઈએ નિવાસ સ્થાન. તો આર્કીબેક્ટેરિયાઓ છે એ સામાન્ય નિવાસ સ્થાનો ઉપરાંત ઘણા પ્રતિકૂળ નિવાસ સ્થાનોમાં પણ વસે છે. દાખલા તરીકે જુઓ, ગરમ પાણીના ઝરાઓ, કળણ ભૂમિ એટલે કે કાદવિયા વિસ્તારો, એકદમ ગરમ રણ પ્રદેશો, ગરમ પાણીના ઝરાઓ, ઊંડા સમુદ્રના તળિયે કે જ્યાં પુષ્કળ દબાણ હોય અને તાપમાન એકદમ નીચું હોય. તો આમ આર્કીબેક્ટેરિયાઓ છે કળણ ભૂમિ, અતિશય ક્ષારવાળા વિસ્તારો, ગરમ પાણીના ઝરાઓ, ઊંડા સમુદ્રના તળિયે એવા એકદમ પ્રતિકૂળ નિવાસ સ્થાનો કે જ્યાં બીજા સજીવો નથી વસી શકતા એમાં પણ વસે છે. તો આમ નિવાસ સ્થાનની દ્રષ્ટિએ આર્કીબેક્ટેરિયા છે એ વિશિષ્ટ છે. એકદમ પ્રતિકૂળ નિવાસ સ્થાનોમાં પણ એ વસી શકે છે. આર્કીબેક્ટેરિયાનું ત્રીજું લક્ષણ જોઈએ દોસ્તો, તો બીજા બેક્ટેરિયાથી વિરુદ્ધ એની કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેન નામનો પદાર્થ ધરાવતી નથી. બીજા બેક્ટેરિયા કે જેનો સમાવેશ આપણે યુબેક્ટેરિયામાં કર્યો છે એની કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેન ધરાવે અને એમાં ગ્લિસરોલ એસ્ટર હોય છે. જ્યારે આર્કીબેક્ટેરિયાની કોષ દિવાલમાં ગ્લિસરોલ ઈથર હોય છે. તો આમ કોષ દિવાલમાં પણ તફાવત છે. મુખ્ય તફાવત કયો છે? તો કે આર્કીબેક્ટેરિયાની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેન ધરાવતી નથી અને એ બાબતમાં એ બાકીના બેક્ટેરિયાઓથી જુદા પડે છે. એના પછીનું લક્ષણ દોસ્તો પોષણ. તો આર્કીબેક્ટેરિયાઓ છે મોટા ભાગે સ્વયંપોષી છે
એ રસાયણ સંશ્લેષણથી કે પ્રકાશ સંશ્લેષણથી પોતાનો ખોરાક જાતે બનાવી લે છે. હવે આર્કીબેક્ટેરિયાઓનું વિભાજન. તો આર્કીબેક્ટેરિયાઓને લક્ષણોના આધારે અલગ અલગ જૂથોમાં વહેંચવામાં આવે. પહેલું જૂથ છે મિથેનોજન્સ. મિથેનોજન્સ એટલે કે મિથેન પેદા કરતા બેક્ટેરિયાઓ. આ બેક્ટેરિયાઓ છે મિથેનોજન્સ, એ સામાન્યતઃ પ્રાણીઓના પાચન માર્ગમાં હોય. ઘાસ ખાનારા પ્રાણીઓના પાચન માર્ગમાં જોવા મળે અને એના પાચન માર્ગનો પ્રથમ ખંડ છે એમાં એ જોવા મળશે. અને આ આર્કીબેક્ટેરિયા છે એ સેલ્યુલોઝના પાચનમાં મદદરૂપ થશે અને એમાંથી મિથેન ઉત્પન્ન કરશે. દોસ્તો, હવે બને એવું કે પ્રાણીના મળ સાથે પાચન માર્ગમાંથી અમુક બેક્ટેરિયાઓ છે એ બહાર આવે મળમાં, અને આવો મળ એટલે કે છાણને આપણે બાયોગેસ પ્લાન્ટમાં નાખીએ તો છાણમાં રહેલા બેક્ટેરિયાઓ છે છાણમાંથી મિથેન પેદા કરશે અને મિથેનને આપણે ગોબર ગેસ કે બાયોગેસ તરીકે વાપરીએ. તો આમ આ મિથેનોજન્સ છે પ્રાણીઓના પાચન માર્ગમાં હોય અને એના મળ કે છાણમાંથી બાયોગેસ એટલે કે મિથેન ઉત્પન્ન કરે, માટે જેને આપણે નામ આપ્યું છે મિથેનોજન્સ. તો આ મિથેન ઉત્પન્ન કરતા મિથેનોજન્સ છે એ પ્રાણીઓને સેલ્યુલોઝના પાચનમાં તો મદદરૂપ થાય છે, સાથે સાથે આપણને બાયોગેસ મેળવવામાં પણ મદદરૂપ થાય છે. એના પછીનો સમૂહ છે હેલોફિલ્સ. દોસ્તો, હેલો શબ્દ છે ક્ષારો સૂચવે. તો હેલોફિલ્સ એવા વિસ્તારોમાં રહે છે કે જ્યાં અતિશય ક્ષાર આવેલો હોય. દરિયા કિનારાની આજુબાજુએ કે એવી જગ્યાઓ છે કે જ્યાં અતિશય ક્ષાર હોય જમીનમાં કે પાણીમાં, એવા વિસ્તારોમાં પણ એ ઉગે છે કે જ્યાં બીજા સજીવો ક્ષારને કારણે વિકસી શકતા નથી. ત્રીજો સમૂહ છે થર્મોએસિડોફિલ્સ. થર્મો શબ્દ છે તાપમાન સૂચવે છે અને એસિડો એટલે એસિડ. તો આ થર્મોએસિડોફિલ્સ છે એકદમ ગરમ કે એસિડિક પાણીમાં પણ રહે છે. દુનિયામાં ઘણી બધી જગ્યાએ ગરમ પાણીના ઝરાઓ આવેલા છે મિત્રો. આપણા ગુજરાતની જ વાત કરીએ તો ગીરમાં તુલસી શ્યામ પાસે આવા ગરમ પાણીના ઝરાઓ છે કે જેનું પાણી કુદરતી રીતે જ ગરમ રહેતું હોય. તો આવા એકદમ ગરમ પાણીમાં કે જેનું તાપમાન 90-100 છે એમાં પણ આ થર્મોએસિડોફિલ્સ રહે છે. ઘણી બધી જગ્યાએ પાણી એસિડિક પણ હોય. દાખલા તરીકે ઘણી જગ્યાએ સલ્ફરયુક્ત પાણીના ઝરાઓ છે. ઉદાહરણ તરીકે દહેરાદૂનની બાજુમાં આવું એક સલ્ફરયુક્ત પાણીનું ઝરણું છે કે જેમાં સલ્ફરનું પ્રમાણ ઊંચું હોય અને એને કારણે પાણી એસિડિક બની જતું હોય. તો આવા એસિડિક પાણીમાં પણ આ આર્કીબેક્ટેરિયાઓ થાય છે. તો આમ થર્મોએસિડોફિલ્સ છે એ થર્મો એટલે ઊંચું તાપમાન અને એસિડિક પાણીમાં પણ રહે છે. તો આર્કિયાઓને આપણે ત્રણ જૂથમાં વિભાજિત કર્યા. મિથેનોજન્સ કે જે સામાન્ય રીતે ઢોરના પાચન માર્ગમાં હોય અને છાણમાંથી મિથેન નામનો વાયુ ઉત્પન્ન કરે. હેલોફિલ્સ કે જે અતિશય ક્ષારવાળા વિસ્તારોમાં રહે છે અને થર્મોએસિડોફિલ્સ કે જે ગરમ અને એસિડિક પાણીમાં જીવે છે. તો જુઓ દોસ્તો, આપણે જેમ શરૂઆતમાં વાત કરી હતી કે આર્કીબેક્ટેરિયાઓ છે એ પ્રાચીન સજીવો છે અને પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં જીવે છે. તો અહીંયા આપણે જોયું કે મિથેનયુક્ત પર્યાવરણમાં, અતિશય ક્ષારવાળા પર્યાવરણમાં અને ગરમ કે એસિડિક પાણીમાં પણ આ મિથેનોજન્સ આર્કીબેક્ટેરિયાઓ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આર્કીબેક્ટેરિયાના લક્ષણોનું પુનરાવર્તન કરી જઈએ. જો આર્કીબેક્ટેરિયાના લક્ષણોમાં લક્ષણ નંબર 1 એ સૌથી પ્રાચીન કે આદ્ય પ્રકારના સજીવો છે કે જે પ્રથમ સજીવોમાંથી ઉદ્ભવેલા મનાય છે. લક્ષણ નંબર 2 નિવાસ સ્થાન. તો કે આર્કીબેક્ટેરિયાઓ કળણભૂમિ, અતિશય ક્ષારવાળા વિસ્તારો, ગરમ પાણીના ઝરાઓ અને ઊંડા સમુદ્રના તળિયે એવા પ્રતિકૂળ વિસ્તારો કે જ્યાં અન્ય સજીવો નથી વિકસતા એવા વિસ્તારોમાં પણ જોવા મળે છે. લક્ષણ નંબર 3 કોષ દિવાલ. તો કે આર્કીબેક્ટેરિયાની કોષ દિવાલ છે એ પેપ્ટિડોગ્લાયકેન ધરાવતી નથી, જ્યારે બીજા બેક્ટેરિયાઓની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેન ધરાવે છે. લક્ષણ નંબર 4 પોષણ. તો કે આર્કીબેક્ટેરિયાઓ મહદઅંશે સ્વયંપોષી છે. આમ આર્કીબેક્ટેરિયાના આપણે મુખ્યત્વે 4 લક્ષણો જોયા. એના પછી આર્કીબેક્ટેરિયાનું આગળના સમૂહોમાં વિભાજન જોઈએ. તો આર્કીબેક્ટેરિયાઓને આપણે
મુખ્ય 3 સમૂહોમાં વિભાજિત કર્યા. મિથેનોજન્સ કે જે પ્રાણીઓના પાચન માર્ગમાં હોય અને છાણમાંથી મિથેન ઉત્પન્ન કરે. હેલોફિલ્સ કે જે અતિશય ક્ષારવાળા વિસ્તારોમાં થાય અને થર્મોએસિડોફિલ્સ કે જે ગરમ અને એસિડિક પાણીમાં થાય. તો આજે આપણે આર્કીબેક્ટેરિયાઓ વિશે ભણ્યું. આવતા વખતે સૃષ્ટિ મોનેરાના બાકીના બે જૂથ નીલહરિત લીલ અને યુબેક્ટેરિયાના લક્ષણો જોઈશું. સાથે સાથે નીચને અનુલક્ષીને આપણે સજીવોની પોષણ પદ્ધતિની પણ ચર્ચા કરશું. પણ ત્યાં સુધીમાં આર્કીબેક્ટેરિયાના લક્ષણો છે એ બરાબર યાદ કરી લેજો દોસ્તો. ખાસ કરીને આર્કિયામાં જે નિવાસસ્થાન અને નિવાસસ્થાનના આધારે એના 3 પ્રકારો છે, મિથેનોજન્સ, હેલોફિલ્સ અને થર્મોએસિડોફિલ્સ. એ ત્રણેયની વિશેષતાઓ બરાબર યાદ રાખી લેજો દોસ્તો. નવા લેક્ચરમાં નવા મુદ્દાઓ સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.